નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું વિનય ચૌહાણ આજે એક અગત્યનો મુદ્દો આપની સામે લઈને આવ્યો છું અને મુદ્દો છે કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ટર્મમાં લગભગ 35 વર્ષથી આપણા ગુજરાત રાજ્યની અંદર ભાજપની સરકાર છે. ભાજપની સરકાર એટલી મોટી મેજોરિટીથી છે, છેલ્લા 5 ટર્મ 6 ટર્મની અંદર પણ ન હતી એટલી વધારે મેજોરિટીથી આ વખતે છે. પરંતુ શું કારણ બન્યું? એવું તો શું કારણ બન્યું કે જ્યારે 5 ધારાસભ્ય ભાજપ પાર્ટીના જ જે વડોદરા રૂરલ એરિયાના છે, જેમાં ડભોઈના ધારાસભ્ય, સાવલીના ધારાસભ્ય, વાઘોડિયાના ધારાસભ્ય, કરજણ અને પાદરાના ધારાસભ્ય, એ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીને એક પત્ર લખે છે. એ પત્ર કેમ લખવો પડે છે એ જોવા જેવું છે. અને મિત્રો, આમ આદમી પાર્ટીના પણ 5 ધારાસભ્ય ટોટલ આખા ગુજરાતની અંદર, જ્યારે ભાજપના 62 ધારાસભ્ય છે. પરંતુ આ લોકોની શું પરિસ્થિતિ છે, આ પત્ર એમની હાલત જણાવે છે. તમે જોઈ શકો છો. આપણે એ પત્રને વાંચીએ. વંદે માતરમ સહ જણાવવાનું કે હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્ર નો વહીવટ થંભોળે ચડ્યો. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસ ને પોતાનું નાનું સરકારી કામ કચેરીમાંથી કરાવવું જાણે એ યુદ્ધ જેવું થઈ ગયું. મિત્રો, આ ભાજપ ના ધારાસભ્યો, જે ચૂંટાયેલા સભ્યો છે, એમના શબ્દો છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વી દર્શાવતા થઈ ગયા છે. અધિકારીઓ જેમ કે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધ્યક્ષ, પોલીસ કમિશનર તથા અન્ય અને વગેરે પોતાની ગમતી સારી કચેરી બનાવવા, તેમાં સરકારશ્રીના સચિવો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત અને પ્રજા પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિ જોયા વગર, જાણ્યા વગર જ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. આ જ વસ્તુ અમે વર્ષોથી બોલી રહ્યા છે, પરંતુ આજે આ ધારાસભ્યો કેમ બોલી રહ્યા છે ખબર નહીં. આપણે પહેલા દિવસેથી અને પહેલી ટર્મથી અને પહેલા જ સમયથી બોલવું જોઈએ, પરંતુ આજે એ લોકો બોલી રહ્યા છે. એમાં બે વસ્તુની શંકા જાય છે, એ આપણે આગળ વાત કરીશું. વહીવટો દ્વારા ચલાવવામાં આવે છે, જેના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. સરકારની છબી તો વર્ષોથી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી, જેના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવેલા કાર્યો કરવામાં આવતા નથી. ઉપરથી સરકારી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યોની મદદ કેમ માંગી. આ પ્રમાણે ખરાબ માનસિકતા સુચારુ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી. અમો વડોદરા જિલ્લાના ધારાસભ્યો એ અગાઉ આ પ્રમાણે મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વિતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિ દ્વારા સૂચવેલા પ્રજાના કામોને પ્રાધાન્ય આપે, પ્રજાલક્ષી અને પ્રજા હિતમાં નિર્ણયો લેવામાં આવે. સાથે જરૂરી છે કે એમની સામે કડક પગલા લેવામાં આવે. અને સહી જેણે કરી છે શૈલેષ મહેતા સોટા, ધારાસભ્ય ડભોઈ કેતન ઇનામદાર, ધારાસભ્ય સાવલી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય વાઘોડિયા અક્ષય પટેલ, ધારાસભ્ય કરજણ ચૈતન્યસિંહ ઝાલા, ધારાસભ્ય પાદરા, આ પાંચોએ સહી કરેલ છે. મિત્રો, આની અંદર 2-3 વસ્તુ સાબિત થાય છે કે પ્રથમ તો આ ધારાસભ્યને મૌખિક રજૂઆત કર્યા પછી કોઈ પણ જાતનો એ લોકોને જવાબ ન મળ્યો, સારો એવો એમને કોઈ રિસ્પોન્સ નહીં મળ્યો હોય, ત્યારે આ લોકોએ સરકાર સામે આ ખુલ્લો પત્ર લખ્યો છે. બીજી વસ્તુ આ પણ હોઈ શકે કે ધારાસભ્યના મન પ્રમાણે કોઈ કોન્ટ્રાક્ટરને કામ ન જતું હોય, મન પ્રમાણે જે એમને મળવા પાત્ર કટકી હોય એ ન મળી શકતી હોય, તે માટે પણ લખેલો હોઈ શકે. અને સરકારી કચેરીની
કામકાજ આજે આપણા દેશની અંદર બધાને જ ખબર છે કે સરકારી કર્મચારી જ્યાં સુધી પૈસા ના લે, જ્યાં સુધી એમને ટેબલની નીચેથી પૈસા ન મળે ત્યાં સુધી એ કામ કરતા જ નથી. પોલીસ તંત્ર પણ એવું જ છે કે પોલીસ કોઈ પણ ગાડીને ઉભી રાખે છે, પાવતી બનાવવાનો એમનો કોઈ ઉદ્દેશ હોતો નથી, સેફટી જાળવવાનો એમનો કોઈ ઉદ્દેશ નથી હોતો, પૈસા પડાવવાનો એમનો ઉદ્દેશ હોય છે. ત્યારબાદ કોઈ બી નાની મોટી કર્મચારીઓ પાસેથી કામ કરાવવા જોઈએ તો પટ્ટાવાળાથી માંડીને અધિકારીઓ, આઈએએસ અધિકારીઓ પણ કરપ્ટ થઈ ગયા છે. જમીનોના કામ હોય, જમીનોમાં એન્ટ્રી પડાવી હોય, કોઈ કેવાયસી કરાવવું હોય, આધાર કાર્ડમાં નાના મોટા બદલાવ કરવા હોય, પાન કાર્ડ કઢાવવું હોય કે કોઈ પણ સરકારી યોજનામાં ફોર્મ ભરાવવું હોય, બધે જ કટકીઓ ખાવી છે. આ કોઈ જગ્યાએ ખુલેલું નથી. એટલે વાત એવી પણ થઈ શકે છે કે આમાં સાચું કોણ? આમાં સાચું કોણ કે જનપ્રતિનિધિ? એ જનપ્રતિનિધિ સાચો છે જે રેતીના ધંધાથી સંકળાયેલો છે, જે સિવિલ કોન્ટ્રાક્ટરના ધંધાથી સંકળાયેલો છે, જે સ્કૂલોના ધંધાથી સંકળાયેલો છે, જેમનો ધંધો પણ એ રીતે ચાલે છે. મે બી હોઈ શકે એમને પણ અહીં કામ ન મળ્યું હોય, એમના મન મરજી પ્રમાણે કામ ન મળ્યું હોય, તો એમને પેટમાં દુખ્યું હોય, અથવા તો સાચે પ્રજાલક્ષી કાર્યો ન થઈ રહ્યા હોય અને જેમ એમણે જણાવ્યું કે એ લોકો ગુલાબી દ્રશ્યો બતાવે છે સરકારની સામે અને સરકાર પોતાની પીઠ થપથપાવે છે, પરંતુ એકચ્યુઅલીમાં કામ તો જમીન પર થયું નથી. જમીન પર કામ થવા માટે વાત સાચી છે કે પ્રજા જે દ્વારા ચૂંટાયેલા જે સભ્યો છે, ધારાસભ્યો છે, એમની વાત સાંભળવી જોઈએ. અને અમને ગર્વ થાય છે કે અમારા 5 જ ધારાસભ્ય અને 5 ધારાસભ્ય છે તો પણ સરકારમાં નથી, તો પણ અમારા કામો થાય છે, પ્રજાલક્ષી કામો થઈ જાય છે. અમે જે કહીએ છીએ એ થઈ જાય. એનું કારણ છે કે અમારા લોકો જે છે એ ભણેલા છે. અધિકારીઓ પાસેથી કામ કેવી રીતે લેવું એ ખબર છે. અમારા ચૈતરભાઈ વસાવા જાતે એક સરકારી કર્મચારી હતા, એમને બધી જ ખબર છે કે કયા કર્મચારી પાસેથી કેવી રીતે કામ લેવું. અમારા ગોપાલભાઈ ઇટાલિયા જાતે કોન્સ્ટેબલ હતા પોલીસમાં, ત્યારબાદ સરકારી કર્મચારી તરીકે પણ એમને કામ કર્યું છે, એમને પણ ખબર છે કે કેવી રીતે કામ લેવું. હેમંતભાઈ ખવા છે, એમને પણ ખબર છે કેવી રીતે કામ કરવું છે. એમને અપક્ષ રીતે પણ ઘણી વખતે કામ કર્યું છે અને એમણે ઘણા બધા એવી જગ્યાએ કામ જે છે પ્રજાલક્ષી કામો કઢાવ્યા છે અને તમે જોઈ શકો છો કે સૌથી વધારે કામ જે છે અમારા લોકોએ જ કાઢે છે. ત્યારબાદ સુધીરભાઈ છે, ત્યારબાદ ઉમેશભાઈ પણ છે, અત્યારે બીજા ના કહેવા પર ચાલે છે, પરંતુ એમને પણ ઘણા બધા કામો કરાવડાવ્યા છે અને અમે આવા લોકો પર ગર્વ કરીએ છીએ. આમ આદમી પર ગર્વ કરીએ છીએ, કારણ કે અમારી પાસે જે પણ લોકો આવે છે ક્વોલિટી અને ક્રીમ છે. મિત્રો, આજ અમારું કેવું હતું. આજથી 10 વર્ષ પહેલા, આજથી 5 વર્ષ પહેલા અમે જયારે પાર્ટીના લોકો લઈને જતા હતા તો અમારા પર લોકો હસતા હતા, અમારી પર કહેતા હતા ભાઈ તમારેથી શું થઈ જશે. પણ તમે જુઓ, આજે અમારા જ લોકો જે મુઠ્ઠીભર છે પણ એ પણ 100 ની બરાબર છે, 182 ની બરાબર છે. અમારી પાસે ખોવા માટે કઈ નથી, પાવા માટે ઘણું બધું છે. નફો એટલો જ વકરો અમારા છે. એટલે એ એકવાર ગુજરાત રાજ્યની બાગડોળ સામાન્ય વ્યક્તિના હાથમાં આપી જવું. સામાન્ય વ્યક્તિ તમે પણ હોઈ શકો છો, હું પણ હોઈ શકું છું. આપણે બધા મળીને આ ગુજરાત રાજ્યને ફરીથી ગ્રેટ બનાવીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.